ગુજરાતમાં ગેરકાયદેસર હથિયાર પકડાવાનો મામલો કોંગ્રેસે ભાજપને આડે હાથ લીધું અને જેમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું કે ગુજરાતની અંદર ઘણા સમયથી બોગસ હથિયાર અને વેપાર થઈ રહ્યા છે, ત્યારે નાગાલેન્ડ અને મણિપુરમાંથી ખોટા રહેઠાણના દસ્તાવેજોના આધારે બોગસ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા। આ લાયસન્સનો ઉપયોગ કરી અને ગુજરાતની અંદર હથિયારોની ખરીદી અને વેચાણ થતું હતું અને આ કૌભાંડ ગુજરાતના ગૃહ વિભાગમાંથી થતું હોવાના આક્ષેપો પણ કોંગ્રેસે કર્યા। રાજ્યના મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલની સામે બોગસ લાયસન્સનું નામ સામે આવ્યું છે, તો મંત્રીના પુત્ર સામે કેમ કોઈ પગલાં નથી લેવાતા તેવો સવાલ પણ કોંગ્રેસે કર્યો છે। નાગાલેન્ડ અને મણિપુરના બોગસ લાયસન્સના આધારે હથિયારો ખરીદવાના કૌભાંડમાં કેટલાક રાજકારણીઓના સંતાન, વેપારી બિલ્ડરના સંતાનો, પોલીસ અધિકારીઓના સંતાનો અને ડાયરાના તેમજ સ્ટેજ શોના કલાકારોના માણસોના નામ પણ મોટા પાયે પોલીસ તપાસમાં ખુલ્યા છે। પણ આ કૌભાંડમાં એટીએસે જેટલા આરોપીઓની ધરપકડ કરી છે, પણ બાકી રહેલા 68 આરોપીઓનો મોટા ગજાના હોવાથી તેમની તપાસ સામે નથી આગળ વધતી અને આ મોટા ગજાના લોકો પણ આ બોગસ લાયસન્સનો ખેલ પાડીને હથિયારો મેળવવા હોવાનું પોલીસ સૂત્રોથી જાણવા